વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગત્યનો ટોપિક કિર્ચોફના નિયમો જોઈએ, જે ભવિષ્યમાં તમે જ્યારે ફિઝિક્સ ભણશો ત્યારે પણ કિર્ચોફના નિયમો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો વ્યવસ્થિત એને આપણે સમજવાનું છે. તો કિર્ચોફના બે નિયમો છે. તો કિર્ચોફનો નિયમ સમજતા પહેલાં આપણે બે વસ્તુ સમજવી જરૂરી છે. એક તો જંક્શન કોને કહેવાય અને લૂપ કોને કહેવાય. તો એક કોઈ આપણે પરિપથ લઈ લઈએ. માનો કે કોઈ એક પરિપથ લઈ લઉં, એમાં રેન્ડમ લઈ લઉં છું. એક બેટરી આ રીતે અહીંયા જોડી દઉં. R1, R2, R3 અને આ R4, બરાબર. આ વોલ્ટેજ બેટરી V1, આ બેટરી V2. આ એક કોઈ મેં પરિપથ લઈ લીધો અને આ પરિપથ મેં રેન્ડમલી લીધો છે, બરાબર. આ શા માટે? કેમ કે જંક્શન વસ્તુ શું છે, લૂપ વસ્તુ શું છે, એના આપણે સમજીએ. નામ આપી દઈએ A, B, C, D, E અને F, બરાબર. તો જંક્શન એટલે શું? તો પરિપથ અથવા તો એનું બીજું નામ છે નેટવર્ક. પરિપથને આપણે શું કહીએ? નેટવર્ક, બરાબર. નેટવર્કમાં બોલાય અને પરિપથમાં બોલી શકો. પરિપથમાં જે બિંદુ આગળ બે કરતાં વધારે વાહક તાર ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન પોઈન્ટ કહે છે, બરાબર. રેલવે સ્ટેશનમાં કેમ જંક્શન આવે? એક કરતાં વધારે ટ્રેનના બે કરતાં વધારે ટ્રેનના પાટા ભેગા થાય તો એને જંક્શન કહીએ આપણે. એ રીતે વિદ્યુત પરિપથમાં કેટલા બે કરતાં વધારે, બે નહીં પણ બે કરતાં કેવા વધારે વાહક તાર ભેગા થતા હોય તો એને શું કહેવાય? જંક્શન પોઈન્ટ કહેવાય. તો આ આકૃતિમાં જંક્શન પોઈન્ટ કયો છે? તો તમે અહીં જોઈ શકો B, આ 3 થાય, 1, આ 2 અને આ 3 ભેગા થાય તો જંક્શન પોઈન્ટ ક્યાં છે? તો જંક્શન પોઈન્ટ ક્યાં ક્યાં છે? તો કે એક B છે અને એક શું છે E. બાકીના કોઈ છે? તો કે નહીં. આ A આગળ 2 જ થાય, જો 1 અને 2, તો એને જંક્શન ન કહેવાય. આમાં જંક્શન પોઈન્ટ કેટલા છે? 2 છે, એક B અને આ એક આ E. હવે લૂપ એટલે શું? તો જે બંધગાળો હોય પરિપથમાં એ બંધગાળાને શું કહેવાય? લૂપ કહેવાય. દાખલા તરીકે હું તમને કહું કે A, B, C, E, F, A, B, E, F, A એક પ્રકારનું શું છે? લૂપ છે. જો આ લૂપ ત્યાંથી ચાલુ કરો ને ત્યાં પાછા આવી જાવ તો એક પ્રકારનું લૂપ કહેવાય. માનો કે આ પ્રમાણે પણ લખાય A, B, આ C, આ D, E, F, પાછા A. તો આ એક પ્રકારનું શું છે? લૂપ છે. જો આ મોટું ખ્યાલ આવ્યો? આ પણ એક પ્રકારનું લૂપ જ છે. જો ઘણા બધા લૂપ લખી શકો. B, C, આ D, આ E અને પાછા ત્યાં આવી ગયા B. જ્યાંથી ટૂંકમાં ચાલુ કરો અને ત્યાં પાછા આવી જાવ તો એક પ્રકારનું શું છે? લૂપ છે. તમને એમ થાય કે મારે E થી ચાલુ કરવું, E, F, A, B, E એક પ્રકારનું શું છે? લૂપ. તો ઘણા બધા લૂપો આમાં લખી શકાય, બરાબર. તો આ બે ટર્મ્સ છે, આપણે ખાલી સમજવાના જ છે, બાકી એમને તૈયાર કરવાની કે કોઈ જરૂર નથી, બરાબર. તો જંક્શન એટલે બે કરતાં વધારે વાહક ભેગા થતા હોય એને જંક્શન પોઈન્ટ બોલાય, અથવા તો બ્રાન્ચ પોઈન્ટ પણ બોલાય. એને બીજું નામ બ્રાન્ચ એટલે ડાળી. અને જંક્શન લૂપ એટલે શું થાય? બંધગાળો. તો અલગ અલગ બંધગાળા આપણે ટૂંકમાં કિર્ચોફના નિયમમાં લેવાના થાય તો એ વસ્તુ ખ્યાલ આવી જાય. ઓકે, હવે કિર્ચોફનો પહેલો નિયમ જોઈએ આપણે. ટાઇટલ લખજો, કિર્ચોફનો પ્રથમ નિયમ. માનો કે કોઈ એક જંક્શન છે, આ કોઈ નેટવર્કનું એક જંક્શન છે. ધ્યાન આપજો, નેટવર્ક બહુ મોટું છે, એનું એક આ શું છે? જંક્શન પોઈન્ટ છે. એમાં આ રીતે પ્રવાહ I1 આવે છે,
प्रवाह I2 आवे छे, I3 आम बहार निकळे छे, I4 बहार निकळे छे अने I5 अंदर आवे छे। बराबर। चालो जंक्शन शुं छे ओ। बराबर। परिपथनो एक भाग छे एमां जंक्शन पॉइंट ओ छे। आ जंक्शन पॉइंट आगळ I1 અને I2 અને I5 प्रवाह जो दाखल थाय અને I3 અને I4 प्रवाह शुं निकळे छे एमांथी बहार निकळे छे। बराबर। તમે આકૃતિમાં ગમે આકૃતિ લઈ શકો। તમને એમ થાય કે મારે 3 પ્રવાહ લેવા 3, મેં 5 પ્રવાહ લીધા। બરાબર। ઓકે। તો કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ ઉપરથી મેળવવામાં આવ્યો છે। વિદ્યુતભારનું શું થાય સંરક્ષણ? વિદ્યુતભાર હંમેશા ખબર છે કે સમય સાથે બદલાય નહીં। જેટલો વિદ્યુતભાર ટૂંકમાં અહીંથી દાખલ થવાનો હોય એટલો જ વિદ્યુતભાર શું નીકળે? બહાર નીકળે। દાખલે કે I1 ને કારણે Q1 જેટલો વિદ્યુતભાર છે, આનો Q2, આનો Q3, આનો Q4 અને આનો કેટલો છે? Q5। તો જેટલો વિદ્યુતભાર ટૂંકમાં અહીંયા દાખલ થશે, ધ્યાન આપજો, Q1, Q2 અને Q5 જેટલો વિદ્યુતભાર શું થાય? દાખલ થાય એટલો જ વિદ્યુતભાર શું નીકળે? બહાર નીકળે। કેમ કે તો જ વિદ્યુતભારનું સંરક્ષણ થાય। ક્યાંય પણ વિદ્યુતભાર નાશ અથવા નવો પેદા થતો નથી। ખબર છે કે અલગ કરેલા તંત્રોમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભાર કેવો રહે? અચળ રહે। એને જ આપણે વિદ્યુતભારનું શું કહીએ? સંરક્ષણ કહીએ। તો આ એક અલગ કરેલું તંત્ર જ છે। જેટલો વિદ્યુતભાર ટૂંકમાં શું થાય? દાખલ થાય એટલો જ શું નીકળશે? બહાર। એટલે આપણે લખશું અહીંયા વિદ્યુતભારના સંરક્ષણ अनुसार Q1 प्लस Q2 प्लस Q5 જેટલો વિદ્યુતભાર ટૂંકમાં શું થયો હોય? દાખલ થયો હોય આપેલ સમયમાં એટલો જ શું નીકળ્યો હોય? બહાર। Q3 વત્તા Q4। બે બાજુ T વડે ભાગ નાખીએ। બંને બાજુ T વડે ભાંગતા तो Q1 प्लस Q2 प्लस Q5 ना छेद में T बराबर Q3 प्लस Q4 ना छेद में T। आ सेपरेट कर नाखो T ने, એટલે Q1 ना छेद में T, Q2 ना छेद में पण T आवे। बराबर। Q1 ना छेद में T એટલે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એને શું કહીએ? વિદ્યુત પ્રવાહ I1 પ્લસ I2 પ્લસ I5 इज इक्वल टू શું લખાય? I3 પ્લસ I4। એટલે જેટલો પ્રવાહ ટૂંકમાં દાખલ થાય એટલો જ પ્રવાહ શું નીકળતો હોય? બહાર નીકળતો હોય। એટલે કે એનો બેઝિક સરવાળો તમે કરો, આ બાજુ આવે તો શું આવે? -I3 -I4 બરાબર શું થાય? 0। એટલે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કેવો થાય? 0। જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો આ ધ્યાન આપજો, આ કેવો સરવાળો કહેવાય? બેઝિક સરવાળો। બેઝિક સરવાળો કેવો થાય? 0 થાય છે। આ વિધાનને શું કહેશું આપણે? કિર્ચોફનો પ્રથમ નિયમ। બરાબર। સિગ્મા I ધ્યાન આપજો, આ બેઝિક સરવાળો છે। બરાબર। I બરાબર 1 થી ક્યાં સુધી છે? 5 સુધી છે। બરાબર। અને ધ્યાન આપજો કે અહીંયા જો આ પ્રવાહ કેવા છે? ધન છે। એટલે દાખલ થતા પ્રવાહ આપણે કેવા લીધા? ધન લીધા। અને બહાર નીકળતા પ્રવાહ કેવા લીધા? ઋણ। દાખલ થતો પ્રવાહ આ સંજ્ઞા પ્રણાલી છે। કિર્ચોફના નિયમની શું છે? સંજ્ઞા પ્રણાલી। દાખલ થતો પ્રવાહ તમારે કેવો લેવાનો? ધન। અને બહાર નીકળતો પ્રવાહ કેવો લેવાનો થાય? ઋણ લેવાનું થાય। આનાથી ઉલટું લઉં તો પણ કંઈ ફરક ન પડે। આ ઋણ લઉં તો આ કેવું લેવાનું થાય? ધન લેવાનું થાય। પણ સંજ્ઞા પ્રણાલી કિર્ચોફના નિયમના આધારે આપણે લેવી હોય, બરાબર, સ્ટાન્ડર્ડ, તો દાખલ થતો પ્રવાહ કેવો લેવાનો છે? આપણે ધન લેવાનો છે। અને બહાર નીકળતો પ્રવાહ કેવો છે? જો આ ઋણ। અને એનો બેઝિક સરવાળો આ રીતે કેવો થાય? 0। બરાબર। આ તો એના જેવું જ છે કે ભાઈ જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણી શું નીકળવાનું હોય? બહાર। ક્યાંય પાણીનો સંગ્રહ અથવા તો નવું પાણી ઉત્પન્ન થાય નહીં। બરાબર। એ રીતે જેટલો વિદ્યુતભાર દાખલ થાય
એટલો જ વિદ્યુતભાર શું નીકળવાનો હોય? બહાર. તો જ વિદ્યુતભારનું શું થાય? સંરક્ષણ. બરાબર. જો બહાર વધારે નીકળ્યો હોય તો એનો મતલબ કે વિદ્યુતભાર પેદા થયો, અને બહાર ઓછો નીકળે તો એનો મતલબ કે વિદ્યુતભાર શું થયો? નાશ થયો, જે શક્ય નથી. વિદ્યુતભારનું હંમેશા શું થાય? સંરક્ષણ. એટલે દાખલ થતો વિદ્યુતભાર બરાબર બહાર નીકળતો વિદ્યુતભાર, અને એને પ્રવાહના સ્વરૂપમાં લખો. આ રીતે ભેગો થતા જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કેવો થશે? શૂન્ય. બરાબર. તો તમને એમ કહે કે કિર્ચોફનો પ્રથમ નિયમ કેમાંથી મળ્યો? તો કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ ઉપરથી મેળવી શકાય. અને આને કેસીએલ બોલાય, કિર્ચોફ કરંટ રૂલ, બરાબર, લો. બરાબર. તો આનું ફેમસ નેમ તમે આગળ ભણશો તો કેસીએલ શબ્દ એના માટે વાપરવામાં આવે. હવે કિર્ચોફનો બીજો નિયમ જોઈએ. આ લખી લ્યો. કિર્ચોફનો બીજો નિયમ. હવે તમારા બુકમાં બીજો નિયમ છે એની કોઈ અન્ડરસ્ટેન્ડિંગ આપી નથી. ડાયરેક્ટ એ લોકો ઉદાહરણ ઉપરથી જે નિયમ સમજવાનો પ્રયત્ન કરાવ્યો છે, પણ આપણે ટૂંકમાં એની પ્રોપર થિયરી લઈ અને ત્યારબાદ ઉદાહરણ પણ ગણશું. બરાબર. તો બુકમાં આ વસ્તુ આપેલી નથી, પણ તમારે હોમવર્કમાં અને કમ્પ્લીટલી એને તૈયાર કરવાની છે, કેમ કે આ નિયમ અતિ અગત્યના છે અને એના ઉપરથી દાખલાઓ તમને આવડશે. તો મારી રીતે હું એક આકૃતિ લઈ લઉં, એક નેટવર્ક લઈ લઉં. ધ્યાન આપજો. નેટવર્કમાં હું શું કરું? 5 અવરોધ લઈ લઉં અને 2 બેટરી લઈ લઉં. મારી રીતે મને એમ થાય કે મારે 3 બેટરી લેવી, હું લઈ શકું. મને એમ થાય કે મારે 1 જ બેટરી લેવી, હું લઈ શકું. તમે પણ જ્યારે તમને એમ પૂછે કિર્ચોફનો બીજો નિયમ સમજાવો, ગમે એવું તમે જંકશન નેટવર્ક લઈ શકો. બરાબર. આ બેટરી છે, એનું ઈએમએફ કેટલું છે? E1. આ માઇનસ, આ પ્લસ. અવરોધ R1, અવરોધ R2, એક બીજી બેટરી લઈ લઉં. આ માઇનસથી પ્લસ અને આ પ્લસથી માઇનસ લઉં. ચાલો. R3, જૂની ટેક્સ્ટ બુકમાં આ રીતનું જ નેટવર્ક આપેલું છે. બરાબર. અને નેટવર્કથી પછી તમે સમજાવો તો પ્રોપરલી આ સમજી શકાય. આ એક આપણે એક લૂપ લઈ લીધું. ધ્યાન આપજો. કોઈ એક નેટવર્કનું શું લઈ લીધું? લૂપ. લૂપમાં કેટલી બેટરી છે? 2 બેટરી છે. E1 અને એકનું ઈએમએફ E1 છે અને બીજાના વોલ્ટેજ કેટલા છે? ઈએમએફ એનું E2 છે. અવરોધ કેટલા છે? R1, R2, R3, R4 અને R5. ઓકે. આ લૂપ ક્યું કહી દે? A, આ B, C, D, E, F ને પાછું A. આ એક શું છે? આપણું લૂપ છે. લૂપમાં 5 અવરોધ છે અને 2 કેટલી છે? બેટરી છે. ઓકે. હવે આપણે શું કરીએ તો કે માનો કે આમાંથી પ્રવાહ નીકળે છે. આ રીતે આમાંથી પ્રવાહ I1 જેટલો પસાર થાય. ધ્યાન આપજો. આમાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય. ચાલો, આમાંથી I3 જેટલો પ્રવાહ આમ આવે છે. ધ્યાન આપજો. ચાલો, I3 જેટલો પણ આમ જ જાય છે. I4 પ્રવાહ અને I5 પ્રવાહ. તમે કહેશો કે સાહેબ આ તમે પ્રવાહની દિશા કઈ રીતે લીધી? રેન્ડમલી લીધી છે આપણે. બરાબર. પ્રવાહ આમ જતો હોય કે આમ જતો હોય એનાથી મને કોઈ નિષ્પક્ષ નથી. અહીંયા પ્રવાહની દિશા મેં અહીં શું લીધી? રેન્ડમલી. તમે કહેશો કે રેન્ડમલી એમ કેમ? તો પ્રવાહની દિશા તમે રેન્ડમલી ચૂઝ કરી શકો. જ્યારે ટૂંકમાં પ્રવાહ તમારો ધન આવશે ને તો એ દિશા તમારી સાચી થાય. જો પ્રવાહ તમે ગણતરી કરી અને ઋણ આવે તો લીધેલી દિશા કેવી હોય? રોંગ હોય. એટલે કે એનાથી ઉલટી દિશા તમારે લેવાની થાય. દાખલા કે તમે I3 પ્રવાહ લીધો અને -5 એમ્પિયર આવ્યો, એનો મતલબ કે આ દિશા આમ હોવી જોઈએ. જો પ્રવાહ તમારો ધન આવે તો લીધેલી દિશા સાચી કહેવાય. પ્રવાહ ઋણ આવે તો એનાથી ઓપોઝિટ થશે. બરાબર. તો તમે પ્રવાહની દિશા તમે નેટવર્કમાં ગમે તે પસંદ કરી શકો. એનાથી તમારો દાખલો રોંગ પડશે નહીં. જવાબ તમારો જો લીધેલી દિશા રોંગ હશે ને
તો જવાબ તમારો ઋણ આવશે. એનો મતલબ સમજી જવાનો કે પ્રવાહ છે એનાથી આપણે લીધી એનાથી વિરુદ્ધ દિશામાં લેવાની છે. તો આ રીતે પ્રવાહ મેં લઈ લીધો, બરાબર. R1માંથી I1 પ્રવાહ, R2માંથી I2 પ્રવાહ જાય, R3માંથી I3 પ્રવાહ જાય, R4માંથી I4 પ્રવાહ અને R5માંથી I5 પ્રવાહ ટૂંકમાં પસાર થાય છે. અને એની દિશા મેં રેન્ડમલી ચૂઝ કરી લીધી છે, મન પડે એમ એ રીતે, બરાબર, યાદચ્છિક રીતે. ઓકે, હવે આપણે લૂપ ABCDEFA માટે આપણે એથી ચાલુ કરવાનું છે. આપણે માનો કે એ આગળ વિદ્યુત સ્થિતિમાન VA છે. કેટલું છે? એ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? એથી ચાલુ કરીએ આપણે. એ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. એથી આપણે B જઈએ તો A થી B માં પ્રવાહ છે ને કઈ તરફ જાય? A થી B તરફ જાય. એનો મતલબ કે અહીંયા વોલ્ટેજ વધારે હોય ને અહીંયા વોલ્ટેજ કેવો હોય? ઓછા હોય. એટલે અહીંયા ધન કહી શકો ને એની સાપેક્ષમાં આ કેવું કહી શકો? ઋણ. તો આમાં વોલ્ટેજ કેટલા વપરાય? આપણે ખબર છે આમાં વોલ્ટેજ V1 બરાબર I1 × R1 જેટલા વોલ્ટેજ આમાં વપરાઈ જાય. તો વોલ્ટેજ ઘટશે ને? A થી B જાવ તો વોલ્ટેજ શું થાય? ઘટશે. શા માટે? જો અહીંયા વોલ્ટેજ વધારે છે, અહીંયા વોલ્ટેજ કેવા છે? ઓછા. એટલે A થી B તરફ તમે જાઓ, પ્રવાહની દિશામાં જાવ છો ને, જો પ્રવાહ આમ છે એટલે અહીંયા વોલ્ટેજ વધારે હોય, અહીંયા વોલ્ટેજ ઓછા હોય. તો આમાં કેટલા વોલ્ટેજ વપરાઈ ગયા? ઓહમનો નિયમ V બરાબર શું થાય? IR. એટલે કે I1 R1 જેટલા વોલ્ટેજ આમાં શું થઈ ગયા? વપરાઈ ગયા. એને જ કારણે અહીંયા વોલ્ટેજ વધારે છે ને અહીંયા વોલ્ટેજ કેવા છે? ઓછા છે. એટલે આ VA છે ને, અહીંયા વોલ્ટેજ આપણે VA કહી દીધા, તો એમાંથી કેટલા વોલ્ટેજ બાદ થઈ જાય? I1 R1 જેટલા વોલ્ટેજ શું થઈ જાય? બાદ થઈ જાય. કેમ કે એટલા શું થઈ ગયા? વપરાઈ ગયા. હવે હજી પણ પ્રવાહ આમ જાય છે. એનો મતલબ કે આને ધન કહી શકો, આને ઋણ કહી શકો. ધ્યાન આપજો, જો આ દાખલા કે 10 વોલ્ટ હોય, આ 7 વોલ્ટ હોય અને આ 3 વોલ્ટ હોય, તો આની સાપેક્ષ આ ઋણ થાય અને આની સાપેક્ષ આ ઋણ થાય. ભલે ધન હોય, ખ્યાલ એવો. પ્રવાહ હંમેશા વધારે વોલ્ટથી કઈ તરફ પાસ થાય? ઓછા વોલ્ટ. આ બે ધન વોલ્ટ છે પણ આની સાપેક્ષમાં આને શું લઈ શકો? ઋણ, કેમ કે ઓછા છે ને એટલે, બરાબર. નકર તમે કહેશો કે સાહેબ અહીં ધન ને ઋણ લખ્યું હતું, પાછા સાહેબ અહીં ધન ને કેમ ઋણ લખો? અહીં તો તમે ઋણ લીધું હતું, બરાબર. એટલે આના કરતાં અહીંયા વોલ્ટેજ ઓછા છે એમ. એટલે પ્રવાહ આમ જાય. આમાં કેટલા વોલ્ટેજ વપરાઈ જાય? I2 R2 જેટલા વોલ્ટેજ આમાં વપરાઈ જાય. એટલે પાછા કેટલા ઘટે? I2 R2 જેટલા વોલ્ટેજ શું થાય? માઇનસ થાય, બરાબર. હવે C થી ક્યાં જવાનું છે? D. તો એમાં પહેલાં બેટરી આવે છે. જો બેટરી છે એના ધનમાંથી આપણે ઋણમાં જઈએ છીએ. જો એટલે કે વધારે વોલ્ટથી કઈ તરફ? ઓછા વોલ્ટ. તો બેટરીના ધનમાંથી ઋણમાં જાઓ તો E2 જેટલા વોલ્ટેજ શું થાય? ડાઉન થાય, ઘટશે. એટલે માઇનસ શું આવશે? E2. એટલે કે ઓછા, વધારે વોલ્ટથી ઓછા વોલ્ટ એટલે કેટલા વોલ્ટ તમારા ઘટશે? E2 જેટલા વોલ્ટ તમારા ઘટે. હજી તમે જો અહીંથી પ્રવાહ તમારો આમ જ છે I3, તો હજી આમાં કેટલા વોલ્ટેજ ઘટશે? I3 R3. એટલે માઇનસ શું આવશે? I3 R3. હવે D થી E માં જાઓ તમે તો પ્રવાહ સામે આવે છે. તો એનો મતલબ કે અહીંયા વોલ્ટેજ વધારે હોય, અહીંયા ઓછા હોય. એટલે ઓછા વોલ્ટથી કઈ તરફ જાઓ? વધારે વોલ્ટ તરફ જાઓ છો તમે. તો આમાં વોલ્ટેજ કેટલા હોય? V બરાબર IR. એટલે IR I4 R4 એટલા વોલ્ટેજ શું થાય? વધશે. કારણ કે તમે ઓછા વોલ્ટથી કઈ તરફ જાઓ? વધારે વોલ્ટ તરફ જાઓ છો. એટલે પ્લસ શું આવશે? અહીંયા લખું છું પ્લસ I4 R4. હવે E થી F તરફ જાઓ તમે તો પણ શું થાય છે? જો પ્રવાહ સામે આવે છે એટલે કે ઓછા વોલ્ટથી કઈ તરફ જાઓ છો? વધારે. તો V બરાબર IR. એટલે R5 I5 R5 જેટલા વોલ્ટ શું થાય? વધશે. એટલે પ્લસ આવશે I5 R5. હવે F થી પાછા A પહોંચવાનું છે આપણે. તો F થી તમે A પહોંચો તો બેટરીના ઋણથી કઈ તરફ? ધન તરફ જાઓ છો. એટલે ઓછા વોલ્ટથી કઈ તરફ? વધારે વોલ્ટ. તો E1 જેટલા વોલ્ટ શું થશે? વધશે. એટલે પ્લસ શું આવશે? E1. અને પાછા હતા અહીંયા પહોંચી ગયા તો ત્યાં પાછા વોલ્ટેજ કેટલા હશે? VA જેટલા. એટલે બરાબર શું લખ નાખો તમે?
VA બરાબર. તો VA કેન્સલ થાય, VA શું થાય કેન્સલ. તો વધે લખો R1 I1 R1 માઇનસ I2 R2 માઇનસ E2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 પ્લસ E1 બરાબર શું લખાય 0. એટલે માઇનસ I1 R1 માઇનસ જો દો. તમે કહેશો કે સાહેબ આમાં કઈ રીતે ખબર પડે અમને કે કોણ ધન લેવું કોણ ઋણ લેવું, વધારથી ઓછા આમાં ગોટો થાય. તો તમે સંજ્ઞા પ્રણાલી છે ને આ રીતે લઈ શકો કે તમે લૂપ છે, તમે ABCD આ રીતે તમારું લૂપ છે. તો A થી B જાઓ, જો પ્રવાહની દિશામાં તમે જતા હોય ને તો IR નો ગુણાકાર ઋણ લેવાનું થાય. પ્રવાહની દિશામાં જ જાઓ છો તમે તો IR નો ગુણાકાર ઋણ લીધો. જો આમાં પણ આપણે કેવું લીધો ઋણ, આમાં પણ પ્રવાહની દિશામાં જાઓ કેવો લીધો ઋણ. અને પ્રવાહ તમને સામો મળે ને, તમે આમ જતા હોય અને પ્રવાહ તમને સામો મળે તો IR નો ગુણાકાર કેવો લેવાનો ધન લેવાનો. જો આ પણ આપણે ધન લીધો અને આ પણ કેવો લીધો ધન. એટલે પ્રવાહની દિશામાં જતો હોય તો IR નો ગુણાકાર ઋણ લેવાનો. પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવતો હોય જતા હોય ને તો IR નો ગુણાકાર કેવો લેવાનો ધન. પછી આવે બેટરીની વાત. તો બેટરીના ઋણથી ધન જાઓ તો ધન લેવાનું થાય. જો અને ધનથી ઋણ જાઓ તમે તો શું લેવાનું થાય ઋણ લેવાનું થાય. બરાબર. બેટરીના ધનથી ઋણ જાઓ તો છેલ્લે ઋણ આવે તો ઋણ લેવાનું થાય. અને ઋણથી ધન જાઓ તો છેલ્લે ધન આવે તો કેવું લેવાનું થાય ધન લેવાનું થાય. તો બે રીતે મેં તમને લોજિકલી સમજાવ્યું. પહેલી રીત છે થોડીક ટૂંકમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ આ રીત તો એકદમ સિમ્પલ છે કે પ્રવાહની દિશામાં જતા હોય તો IR નો ગુણાકાર ઋણ લેવો. પ્રવાહ સામો મળતો હોય તો IR નો ગુણાકાર કેવો લેવો ધન. પછી બેટરીની વાત આવે કે બેટરીના ધનથી ઋણ જતા હોય તો ધન લેવાનું EMF, અને ધનથી ઋણ જતા હોય તો ઋણ લેવાનું થાય. બરાબર. તો એ પણ સંજ્ઞા આપણે ટૂંકમાં કિર્ચોફના બીજા નિયમની માટે સંજ્ઞા પ્રણાલી કહી શકો એને. ઓકે, હવે સમીકરણમાં આગળ વધીએ. તો માઇનસ I1 R1 માઇનસ I2 R2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 બરાબર. આને પેલી બાજુ જવા દો તો કેવું થઈ જાય E2, અને આને પેલી બાજુ જવા દો તો શું થઈ જાય માઇનસ E1. 0ની પેલી સાઈડ થાય તો આ E2 અને I1 ઓલી બાજુ તો આ ધન છે તો કેવું થઈ જાય ઋણ. એટલે IR નો શું છે, IR નો શું છે બેઝિક સરવાળો છે. એટલે આને શું લખાય સિગ્મા IR લખાય. બરાબર. આને શું લખાય આ EMF નો બેઝિક સરવાળો છે. તો આને જ શું કહેશું આપણે કિર્ચોફનો બીજો નિયમ કે કોઈ પણ પરિપથમાં વહેતો પ્રવાહ કોઈ બંધ પરિપથમાં વહેતો પ્રવાહ અને અવરોધના ગુણાકારનો બેઝિક સરવાળો કોઈ પણ બંધ પરિપથમાં વહેતો પ્રવાહ અને અવરોધના ગુણાકારનો કોઈ પણ બંધ પરિપથમાં વહેતો પ્રવાહ અને અવરોધના ગુણાકાર એટલે કે IR નો બેઝિક સરવાળો કોના જેટલો હોય તેમાં લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા જેટલો હોય છે. જેમાં EMF લાગુ પડ્યો એના શું હોય છે બેઝિક સરવાળા જેટલું હોય છે. તો આને શું કહેશું આપણે કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ આપણે શું કહે છે કે જેટલી ઉર્જા ટૂંકમાં તમે આપી હોય એટલી જ ઉર્જા તમારી શું થવાની હોય વપરાવાની હોય. બરાબર. દાખલા કે તમે 2 ફેન જોડ્યા છે, 2 લેમ્પ જોડ્યા છે, તો જેટલી ટૂંકમાં સપ્લાયમાંથી ઉર્જા તમે મળે એટલી જ ફેનમાં
લેમ્પમાં શું થવાની વપરાવાની હોય, એનાથી ઓછી અથવા તેનાથી વધારે એમાં વપરાવાની છે નહીં. તો એ ઉર્જા સંરક્ષણના નિયમથી જ મળ્યો. તો કિર્ચોફનો નિયમ છે ને એ ઉર્જા સંરક્ષણ અને બીજું વિદ્યુત સ્થિતિમાન વિભવ, આ બે નિયમ ઉપરથી આપણે કિર્ચોફનો શું મેળવો? બીજો નિયમ મેળવો. ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે વિશ્વની જે કુલ ઉર્જા છે એ કેવી રહી? અચળ રહી. ઉર્જાનો સંગ્રહ અથવા તો નાશ શક્ય નથી. તો આમાં એ જ થાય છે, જેટલી ઉર્જા તમે ટૂંકમાં આપી હોય એટલી જ ઉર્જા શું થવાની હોય? વપરાવાની હોય. તો આ એક પ્રકારનો શું થયો? ઉર્જા સંરક્ષણનો નિયમ. અને બીજું વિદ્યુત સ્થિતિમાન વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે અહીં લેતા ગયા ને, આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 એટલે કે I2 R2. તો આમાં બે આપણે નિયમનો યુઝ કર્યો, ઉર્જા સંરક્ષણનો નિયમ અને વિદ્યુત સ્થિતિમાન વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એનો કોન્સેપ્ટનો યુઝ કરી અને કિર્ચોફનો આપણે શું મેળવો? બીજો નિયમ. ઓકે, તો કિર્ચોફના બીજા નિયમમાં આપણે શું કર્યું? તો કે એક લૂપ લીધું, લૂપમાં 5 અવરોધ લીધા, 2 બેટરી લીધી, પછી લૂપ એથી ચાલુ કરીને પાછા એ ઉપર પહોંચ્યા, એટલે લૂપ ABCDEF માટે આપણે કિર્ચોફનો નિયમ લખતા ગયા. એ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું લીધું? VA. પછી આપણે દિશામાં જઈએ તો IRનો ગુણાકાર કેવો લેવાનો? ઋણ લેવાનો. પ્રવાહ સામો મળે તો IRનો ગુણાકાર ધન લેવાનો. બેટરીના ઋણથી ધન જાઓ તો EMF કેવું લેવાનું? ધન. અને ધનથી ઋણ જાઓ તો EMF કેવું લેવાનું? ઋણ. અને એ સમીકરણ, આ જે સમીકરણ છે એ લખતા ફાવે પછી આપણે ટૂંકમાં IRનો બેઝિક સરવાળો કેના જેટલો હોય? EMFના બેઝિક સરવાળો જેટલો, જેને આપણે શું કહેશું? કિર્ચોફનો બીજો નિયમ. તો અગત્યનો આ નિયમ છે. તો કિર્ચોફના બંને નિયમો છે ને એને આપણે વ્યાખ્યાયિત કરવાનું કારણ શું? કે ભાઈ કિર્ચોફના નિયમથી તમે અલગ અલગ અવરોધ મેળવી શકો. દાખલે કે કોઈ બંધ પરિપથ છે અથવા તો કોઈ એકદમ ટૂંકમાં ડિફિકલ્ટ નેટવર્ક છે તો અલગ અલગ પાર્ટનો અવરોધ કેટલો થાય એ પણ મેળવી શકે. અલગ અલગ પાર્ટમાંથી વહેતો પ્રવાહ કેટલો છે, જો અવરોધ ખબર હોય તો પ્રવાહ કેટલો પસાર થાય એ પણ મેળવી શકાય. અલગ અલગ ભાગના વોલ્ટેજ, દાખલે કે આની બે વચ્ચેનો વોલ્ટેજ કેટલો એ પણ મળી શકે. એટલે પરિપથમાં V, I અને R તમારે અલગ અલગ જગ્યાએ મેળવવા હોય તો કિર્ચોફના નિયમથી આરામથી મળે. બરાબર, ઓહમના નિયમથી તો મળે પણ ઓહમના નિયમથી પરિપથ કેવો હોય? સિમ્પલ હોય. તો આવું એકદમ ડિફિકલ્ટ, બરાબર, એકદમ ગૂંચવાળાવાળો પરિપથ હોય એના અલગ અલગ ભાગનો અવરોધ, વોલ્ટેજ અથવા પ્રવાહ જોતો તો તમને આરામથી કોનાથી મળે? કિર્ચોફના પહેલા નિયમ અને કિર્ચોફના બીજા નિયમથી તમને મળે. તો આ જે નિયમ છે એને આપણે ભવિષ્યમાં તમે આગળ ભણશો તો KVL બોલાય આને, કિર્ચોફ વોલ્ટેજ લો. બરાબર, કિર્ચોફ વોલ્ટેજ લો એટલે બે નિયમો આવે, KCL અને KVL. બરાબર, તો આ લગતા તમને સમીકરણ ફાવે એટલે આરામથી તમને એ અલગ અલગ દાખલામાંથી જે પૂછાય એ સોલ્વ કરી શકશો. હવે જે ઉદાહરણ છે આનાથી સોલ્વ કરશું એટલે વધારે ને વધારે નિયમ તમારો મજબૂત થશે. આ લખી લ્યો. ઉદાહરણ નંબર 7માં તમને આવું એક નેટવર્ક અથવા તો પરિપથ આપેલો છે. તો તમે એમાં જોઈ શકો કે 2 બેટરી છે, એક 10 વોલ્ટની બેટરી છે, એક 5 વોલ્ટની બેટરી છે. અને અવરોધ કેટલા આપેલા છે? 1, 2, 3, 4 ને 5. 5 અવરોધ આપેલા છે, એના મૂલ્ય પણ બાજુમાં લખેલા છે. ઓકે, તમને કીધું કે આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. દરેક શાખા અથવા તો અવરોધ જે છે આ બધા એમાંથી વહેતો શું મેળવવાનો છે? પ્રવાહ મેળવવાનો છે. તો કઈ રીતે આપણે મેળવીએ? તો કિર્ચોફના નિયમથી આરામથી પ્રવાહ મળે. હવે તમારે આમાં પ્રવાહની એક તો પહેલાં તો તમને ઉદાહરણમાં દિશા આપેલી છે, પણ હું દિશા ટૂંકમાં ન આપી હોય તો પણ તમારે ટૂંકમાં દિશા દોરવાની થાય પ્રવાહની. તમને બુકમાં ઉદાહરણ આપ્યું એમાં તો ઓલરેડી પ્રવાહ કઈ કઈ બ્રાન્ચમાંથી કેમ જાય એ આપી દીધો. બાકી ન આપેલો હોય તો તમારે આ રીતે લેવાનું થાય. ધ્યાન આપજો, તમે રેન્ડમલી ચૂઝ કરી શકો. બરાબર, માનો કે આ બેટરી છે એમાંથી I1 જેટલો પ્રવાહ બહાર નીકળે છે. કેટલો? I1 જેટલો. અહીંયા એ બિંદુ આગળ આવે તો ત્યાં પ્રવાહના 2 ભાગ પડશે. માનો કે અહીંથી પ્રવાહ I2 જાય તો આમાંથી કેટલો પ્રવાહ નીકળ્યો હશે? ટોટલ પ્રવાહ I1 આવે એમાંથી I2 જેટલો આમ ગયો તો આમ કેટલો ગયો હોય? તો કે I1 માઇનસ I2 જેટલો. દાખલે કે આમ 10 એમ્પિયર આવ્યો હોય, આમ 2 ગયો હોય તો આમ કેટલો ગયો હોય? 10 માઇનસ 2 એટલે કે 8 એમ્પિયર એમ. એટલે I1 ના 2 ભાગ પડ્યા, એક I2 ગયો હોય
તો આમ કેટલો ગયો હોય I1 માઇનસ I2. એટલે પ્રવાહ આ શ્રેણીમાં અહીં સુધી સેમ હશે I2. એ રીતે અહીંયા સુધી I1 માઇનસ I2 હશે. માનો કે આ બેટરી છે એમાંથી પ્રવાહ I3 આવે છે, ધ્યાન આપજો. તમને કે કેમ મને ખબર પડે I3 લઈ લેવાનું, બરાબર? એમ કે આ ચૂઝ આપણી રીતે જ કરવાનું હોય છે. માનો આમથી પ્રવાહ કેટલો આવે I3 અને આમથી કેટલો આવે I2, બેનો સરવાળો થાય એટલે અહીંથી પ્રવાહ કેટલો નીકળશે I2 પ્લસ I3. શ્રેણીમાં અહીં સુધી પ્રવાહ સેમ હશે. જો આમથી I2 આવ્યો, આમથી I3 પ્રવાહ આવ્યો, બેનો સરવાળો થઈને આમ કેટલો થઈ જાય I2 પ્લસ I3. હવે અહીંયા C આગળ I2 પ્લસ I3 ના બે ભાગ પડશે. આમ કેટલો પ્રવાહ જાહે I1, કેમ કે અહીં તો શ્રેણીમાંથી I1 જ હોય ને, I1 જેટલો નીકળો તો I1 જેટલો દાખલ જ થાય. શ્રેણીમાં પ્રવાહ હંમેશા કેવો હોય સેમ હોય. એટલે ટૂંકમાં અહીંથી I1 જાય તો અહીંથી કેટલો જાય તો કે I2 પ્લસ I3 માઇનસ I1. આમથી I1 ગયો, આમાંથી I1 જેટલો પ્રવાહ નીકળ્યો બાકી કેટલો વધે I2 પ્લસ I3 માઇનસ કેટલો I1 જેટલો પ્રવાહ આમ જશે. જો I2 પ્લસ I3 ના અહીં બે ભાગ પડ્યા, અહીંથી આમ I1 ગયો હોય તો આમ કેટલો ગયો હોય, આમાંથી I1 બાદ કરી નાખો, કારણ કે એટલો I1 આમ હોય ગયો, બાકી રહેલો પ્રવાહ આમ જાહે. એટલે કે I2 પ્લસ I3 માઇનસ I1 જેટલો પ્રવાહ કઈ તરફ જાહે C થી D તરફ. હવે અહીંથી કેટલો પ્રવાહ આવે I1 માઇનસ I2, અહીંથી કેટલો આવે I2 પ્લસ I3 માઇનસ I1, બેનો સરવાળો થાય અહીંયા D આગળ. તો આમ કેટલો થાય, જો આ બેનો સરવાળો કરો તો કેટલા થાય I1 ઉડી જાય, I2 પણ શું થઈ જાય ઉડી જાય, તો કેટલો આવે I3. એટલે એક વસ્તુ ખાસ, જો તમે I3 જેટલો પ્રવાહ બહાર કાઢ્યો હોય ને તો I3 જેટલો પ્રવાહ શું થવો જોઈએ દાખલ થવો જોઈએ, તો જ તમે લીધેલું નેટવર્ક કેવું કહેવાય સાચું કહેવાય. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં I3 જેટલો પ્રવાહ બહાર નીકળે તો પાછો અહીંથી દાખલ કેટલો થવો જોઈએ I3 જેટલો જ, બરાબર? તો આ પ્રવાહની દિશા તમને બુકમાં ઓલરેડી ઉદાહરણના દાખલામાં આપી દીધી. જો આ દિશા તમને ના આપી હોય તો આ રીતે તમારે લેવાની થાય, બરાબર? હવે આપણે અલગ અલગ લૂપ લઈ લઈએ હવે, અને લૂપ લેશું એટલે એના સમીકરણ મળશે. તો પહેલું લૂપ હું શું લઈ લઉં ABCA. આ લૂપ માટે આપણે લખીએ લૂપ ABCA માટે કેના નિયમ અનુસાર કિર્ચોફના બીજા નિયમ અનુસાર. હાલો લખો, એ થી સ્ટાર્ટ કરવાનું છે. તો ત્યાં વોલ્ટેજ કેટલા હશે VA. ચાલો પ્રવાહની દિશામાં જઈએ છીએ આપણે, A થી B તરફ જવાનું છે. જો પ્રવાહની દિશામાં એટલે I2 આનો ગુણાકાર કેવો લેવાનો થાય માઇનસ, એટલે -4I2. આ R છે ને R, V બરાબર IR, એટલે હવે R2 કરવાની જરૂર નથી, બહુ લાંબુ થઈ જતો. એટલે આ કેટલું આવશે 4I2. કે V બરાબર શું થાય આમાં V2 બરાબર શું આવશે I2 R2 કેટલા છે અહીંયા 4, એટલે 4I2 ડાયરેક્ટ લખવાનો. હવે ગુણાકાર ઋણ લઉં કે ધન લઉં, તો કે ઋણ. શા માટે? કેમ કે પ્રવાહની શું છે દિશામાં, એટલે માઇનસ શું આવશે 4I2. હવે B થી કઈ તરફ જવાનું છે C તરફ, તો શું આવશે IR નો ગુણાકાર કેવો લેવાનો ઋણ, કેમ કે આપણે દિશામાં જઈએ છીએ. એટલે શું આવશે -2 કૌંસમાં શું આવશે I2 પ્લસ I3. હવે C થી કઈ તરફ જવાનું A તરફ જવાનું છે આપણે, તો C થી A તરફ જાઓ તો આનો ગુણાકાર કેવો લેવાનો દિશામાં છે એટલે ઋણ, એટલે માઇનસ શું આવશે I1 × 1 એટલે I1. પછી બેટરી આવે છે, તો બેટરીના ઋણથી ધન તરફ જાઓ તો ખબર છે આપણે શું લેવાનું થાય ધન લેવાનું થાય, એટલે માઇનસ કેટલા આવશે પ્લસ 10. કારણ કે પ્લસ E1 આવે ને, E1 એટલે કેટલા વોલ્ટ આપી દીધા 10 વોલ્ટ. બેટરીના ઋણથી ધન તરફ જાઓ તો વોલ્ટેજ કેવો લેવાનો થાય ધન લેવાનો થાય, અને પાછા એ ઉપર પૂકી ગયા એટલે ત્યાં વોલ્ટેજ કેટલા હશે VA. તો VA કેન્સલ થાય, તો લખો 4I2 -2I2, અંદર ગુણ નાખો -2I3 -I1 +10 = 0.
એટલે આગળ આવે -6i2 પ્લસ -2i3 -i1 પ્લસ 10 બરાબર 0. એટલે કે આ બધાને ઓલી બાજુ આવતી એટલે પ્લસ થઈ જાય. એટલે કે i1 પ્લસ 6i2 ગોઠવી લખીએ પ્લસ 2i3 બરાબર કેટલા આવશે 10. આને કહી દો સમીકરણ 1. બરાબર. હવે કોઈ બીજું એક લૂપ લઈ લઈએ, એમાંથી એક બીજું સમીકરણ મેળવશે. પછી i1 i2 i3 3 છે એટલે 3 તમારે લૂપ લેવા પડશે, એના 3 સમીકરણ મળશે. અને ત્રણેય સમીકરણના આપણે શું કરવાના છે? સોલ્વ કરવાના છે. ધોરણ નંબર 8, 9, 10માં જે આપણે સોલ્વ કરતા ને લોપની રીત ને આ તેન 9માં 10માં તમારે આવતી, તો એ રીતથી જ પછી સોલ્વ કરવાનું. પહેલાં સમીકરણો તો આપણે મેળવતા આવડે કિર્ચોફના નિયમથી. આ સમીકરણને સોલ્વ કરવાના છે. બરાબર. ધોરણ નંબર 9 અને 10 જ છે પછી તો. ઓકે. ધોરણ 10, 9, 10 હોય તો સાહેબ અમે થોડા અહીંયા હોય, તો અમે સાયન્ટિસ્ટ બની ગયા હોય. બરાબર છે. ઓકે. હવે એક બીજું લૂપ લઈ લઈએ. કોઈ પણ લૂપ લઈ શકો તમે. આ લૂપ લઈ લો. ચાલો પેલા આ લૂપ લીધું આપણે. હવે એ સી ડી એ લૂપ માટે લૂપ કયું? એ સી ડી એ માટે કિર્ચોફના બીજા નિયમ અનુસાર ચાલો એથી ચાલુ કરો અને પાછા એ ઉપર આવવાનું છે. આ લૂપમાં એથી ક્યાં જવાનું? સી. પહેલાં તો એથી સ્ટાર્ટ કરો. ત્યાં વોલ્ટેજ કેટલા હોય? વીએ. એથી સી. ભાઈ બોલતો તું. પેલા બેટરી આવે છે ને, બેટરીના ધનથી ઋણ એટલે વોલ્ટેજ કેવા લેવાનું થાય? ઋણ. એટલે માઇનસ કેટલા આવશે? 10. પ્રવાહ સામે આવે છે ને એટલે આયાનો ગુણાકાર કેવો લેવાનો થાય? ધન. એટલે i1 ગુણ્યા 1 એટલે i1 થાય. એટલે પ્લસ શું થાય? i1. હવે સી થી ડી તરફ જવાનું. પ્રવાહની દિશામાં જઈએ કે વિરુદ્ધ દિશામાં? દિશામાં. તો આયાનો ગુણાકાર કેવો લેવાનો થાય? ઋણ. એટલે 2 ગુણ્યા પ્રવાહ કેટલો છે? આ છે ને i2 પ્લસ i3 માઇનસ i1. ઓકે. હવે દિશામાં જઈએ છે એટલે શું આવશે? ઋણ આવશે. સાબાસ. હવે ડી થી ક્યાં જવાનું? એ તરફ. પ્રવાહ સામે આવે છે કે સામે આવે છે ને એટલે આયરનો ગુણાકાર કેવો લેવાનો? ધન. આયરનો ગુણાકાર શું થાય? 4 ગુણ્યા i1 માઇનસ i2. પાછા હતા અહીંયા પહોંચી ગયા એટલે અહીંયા વોલ્ટેજ કેટલા હશે? વીએ. વીએ શું થાય? કેન્સલ થાય. સમીકરણ બનાવી નાખો. -10 વત્તા i1 અંદર ગુણો. હાલો લખાવો ભાઈ. 2i2 પછી માઇનસ માઇનસ 2i1 -4i2 બરાબર 0. સાબાસ. હાલો જે i1 વાળું ક્યાં? i1 કેટલા થાય? પછી આ ક્યાં જાય? i1 આ 3 આ 7 થાય ને 7i1. પછી i2 વાળું કોણ? 2 ના 4 માઇનસ છે ને એટલે માઇનસ i2. i3 વાળું છે આ રહ્યું. બીજું કોઈ i3 વાળું નહીં એટલે -2i3 બરાબર કેટલા આવશે? આ 10 ઓલી બાજુ તો +10. આ સમીકરણ કેટલું થઈ ગયું? 2. ઓકે. હવે તમને એક પ્રવાહ ડાયરેક્ટ મળે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખો ને એટલે જો અહીં કે 6i2 અને -6i2 ઉડીએ +2i3 અને -2i3 ઉડીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો ને ડાયરેક્ટ તમને કયો પ્રવાહ મળે? i1 પ્રવાહ ડાયરેક્ટ મળશે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ તો કોઇન્સિડન્સ છે, બાકી આમ ન થાય. બાકી i1 i2 અને i3 છે ને એટલે 3 સમીકરણ મેળવવા પડે. 3 સમીકરણમાંથી 2 સમીકરણ બનાવવા પડે અને 2 સમીકરણને સોલ્વ કરો એટલે i1 i2 મળે. એની કિંમત ત્રીજા સમીકરણમાં મૂકો ત્યારે i3 મળે. આ તો અહીંયા કોઇન્સિડન્ટ જ છે. આવું સમીકરણ તો ક્યારેક જ બને. બરાબર. એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે. સમીકરણ 1 + 2 કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો શું થાય? બોલો. i1 + 7i1 8i1
-6i2 ને પ્લસ કેટલા થઈ જાય 0 ને આ પણ કેવું થઈ જાય 0 ના 10 ને 10 20 એટલે 8i1 બરાબર કેટલા આવે 20 માટે i1 બરાબર 20/8 10 સોરી 5 ચોક 20 અને 4 દુ 8 એટલે 5/2 એટલે 2.5 એમ્પિયર. તો i1 કેટલો આવશે 2.5 એમ્પિયર. i1 એટલે કઈ શાખા એસી શાખામાંથી વહેતો પ્રવાહ. ધ્યાન આપજો અહીં લખ નાખું. એસી શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો થાય 2.5 એમ્પિયર. આપણે એક મળ્યો આ બધી શાખામાં મેળવવાનો છે હજી તો. એટલે i2 અને i3 પણ મેળવવા પડશે હજી ભાઈ. બરાબર. તો એના માટે આપણે એક ત્રીજું લૂપ લઈ લઈએ. બરાબર. ઓકે. તો પહેલાં તો છે ને એક કામ કરીએ આપણે. આ બે સમીકરણ છે ને હું લખી નાખું અહીંયા બાજુમાં. હાલો. પેલું સમીકરણ કયું છે i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર 10 અને બીજું સમીકરણ શું છે 7i1 બરાબર 10. આ બે સમીકરણ. આ સમીકરણ 1 અને સમીકરણ 2 મેં લખી નાખ્યું કેમ કે મારે એનો યુઝ કરવાનો છે આગળ. ઓકે. તો હવે આ બધી કાઢી નાખું છું. હવે કોઈ ત્રીજું એક લૂપ લઈ લઈએ આપણે. ત્રીજા લૂપમાં જે તમારે પસંદ કરવું હોય એ લૂપ પસંદ કરી શકો. કોઈ પ્રોબ્લેમ નથી. ત્રીજું ક્યું લૂપ લ્યો ભાઈ તું કે લઈ લો એ બી સી ડી એ. ઓકે ચાલો લૂપ એના કરતાં નાનું લઈ લે ને ભાઈ વહેલું પતે. બી પછી આ ડી સી આ બી બરાબર. લૂપ બી પછી આ E2 છે ધ્યાન આપજો એટલે એનો ખબર પડે કે તમે આ E2 માંથી ગયા. બી E2 ડી સી બી માટે કિર્ચોફના નિયમના બીજા નિયમ અનુસાર લખવાનું. હાલો ચાલુ કરો. હાલ ભાઈ લખાવતો શું આવશે વીબી. બી થી ક્યાં જવાનું છે E2 કંઈ છે નહીં. હવે બી થી ક્યાં ડી તરફ જવાનું ને E2 થઈને તો વચ્ચે ખાલી બેટરી જ આવે ને. બેટરીના ધનથી ક્યાં જાય ઋણ એટલે -5 શાબાશ. પછી હવે ડી થી ક્યાં જવાનું છે બી તરફ એટલે ડી થી સી જાય તો પ્રવાહ સામો આવે છે એટલે શું આવે પ્લસ આવે ને એટલે 2 કૌંસમાં i2 પ્લસ i3 માઇનસ i1. રેડી. આ બેનો ગુણાકાર સામો પ્રવાહ આવે એટલે ધન થાય આઈઆરનો ગુણાકાર. પછી સી થી બી પ્રવાહ સામે આવે છે અને કેટલો છે આટલો એટલે આનો ગુણાકાર 2 ઇન્ટુ શું થાય i2 પ્લસ i3 ઇન્ટુ બરાબર શું થાય વીએ કેન્સલ સોરી વીબી. અચ્છા બી આગળ પહોંચી ગયા. હાલો એટલે -5. હાલ ભાઈ લખાવ. બરાબર 0. હાલ ભાઈ -2i1 આ 2 2 4 એટલે 4i2 i3 વાળા કેટલા છે 2 4i3 બરાબર આ -5 ઓલી બાજુ તો +5. ઓકે આ સમીકરણ કેટલું થઈ ગયું 3. હવે આમાં i1 ની કિંમત મૂકી દઈએ કે i1 એટલે કેટલો મળ્યો આપણી પાસે 2.5. i1 બરાબર 2.5 એમ્પિયર મૂકતા તો આગળનું થઈ જાય -2 ઇન્ટુ 2.5 પ્લસ 4i2 પ્લસ 4i3 બરાબર 5 એટલે આગલા થાય -5 થાય ને -5 ઓલી બાજુ જાય તો
+5 એટલે 5 ના 5 કેટલા થઈ જાય 10 એટલે 4i2 વત્તા 4i3 આ ખબર પડી ને 2.5 ગુણ્યા 2 એટલે 5 આવ્યા -5 ઓલી બચ જાય તો +5 5 ના 5 10 આ સમીકરણ મળી ગયું આપણે આ સમીકરણ 3 ને થાપું આનું નામ આપી દઈએ 3 બરાબર ઓકે હવે એક કામ કરીએ આમાં પણ આપણે સમીકરણ 2 માં પણ આપણે i1 ની કિંમત મૂકી દઈએ એટલે i2 i3 વાળું મળી જાય ને અથવા તો આમાં મૂકી દો સમીકરણ 1 માં સમીકરણ 1 માં i1 બરાબર કેટલા મૂકતા 2.5 એમ્પિયર મૂકતા હાલો એમાં મૂકો તો ભાઈ એટલે 2.5 પછી 6i2 પછી +2i3 બરાબર કેટલા આવ્યા 10 એટલે 6i2 રેડી +2i3 બરાબર 2.5 જાય ઓલી બાજુ જાય તો માઇનસ એટલે 10 માંથી 2.5 જાય તો 7.5 આ સમીકરણ ક્યું આવી ગયું 4 એટલે હવે 3 ને 4 ને તમે ઉકેલી શકો જો આમાં i2 i3 ના ફોર્મમાં છે અને આમાં i2 ને i3 ના ફોર્મમાં છે બરાબર એટલે હવે એને ઉકેલવું હોય તો તમારે ખબર લોપની રીત આવતી 9મા 10માં એ જ રીતે આમાં પેલા i2 ચાલો આને આપણે શું કરીએ અહીંયા 2 છે ને અહીંયા 4 છે એટલે આને 2 વડે ગુણ નાખીએ એટલે અહીં પણ કેટલા થઈ જાય 4 થઈ જાય ને સમીકરણ 3 ને કોઈને ગુણવાની જરૂર નથી સમીકરણ 4 ને કોના વડે ગુણ નાખો 2 વડે ગુણતા બરાબર એટલે હવે હું એક કામ કરું ના આકૃતિ તો જોહે આપણે ઉપરનું કાઢી નાખીએ બરાબર લખી લેજો ભાઈ સ્ટોપ કરીને લખી નાખજો સમીકરણ 3 ને 1 વડે ગુણવાનું છે અને સમીકરણ 4 ને કેટલા વડે 2 વડે ગુણતા ગુણીને પછી લખીએ આપણે હવે એટલે 3 ને 1 વડે ગુણીએ એટલે એને જ આવી જાય 4i2 + 4i3 બરાબર 10 અને આને 2 વડે ગુણી લખો કેટલા આવે 14 ને 12i2 + 4i3 7.5 ગુણ્યા 2 એટલે 15 રેડી ઓકે ચાલો હવે નિશાની ફેરવતા હતા અને યાદ છે આ પ્લસ છે તો માઇનસ થઈ જાય આ માઇનસ આ પ્લસ છે તો શું થઈ જાય માઇનસ ઓકે બે બાજુ સંજ્ઞા ઉલટાવવી પડે તો 4 માંથી -12 એટલે કેટલા -8i2 રેડી આ કેન્સલ થાય -15 + 10 એટલે કેટલા આવે -5 એટલે i2 બરાબર કેટલા આવે માઇનસ માઇનસ ઉડી જાય 5/8 જવાબ ધન આવે ને એટલે પ્રવાહની દિશા સાચી છે એ ધ્યાન આપવાનું તો આવી ગયો i2 અને કોઈ એક સમીકરણમાં કિંમત મૂકી દો સમીકરણ 3 માં i3 બરાબર 5/8 મૂકતા હાલો આમાં મૂકો એટલે i2 મળી જાય સોરી i3 મળી જાય એટલે 4i2 એટલે કેટલા 5/8 વત્તા 4i3 બરાબર કેટલા છે 10 4 દુ 8 એટલે 5/2 એટલે 4i2 બરાબર 10 માઇનસ શું આવે 5/2 એટલે કે 20 10 દુ 20 માઇનસ 5/2 4i2 એટલે i2 બરાબર 20 માઇનસ 5 15 ના છેદમાં 4 દુ ને 8 એટલે i2 કેટલા આવશે સોરી i3 4i3 હો ભાઈ i3 કેટલા આવશે 15/8 એમ્પિયર ઓકે તો આ રીતે 3 પ્રવાહ મળી ગયા જો હવે તો બધા મળી ગયા i1 આપણે કેટલા મળ્યા હતા 2.5 એટલે કે 5/2 એમ્પિયર બરાબર i2 કેટલા મળ્યા 5/8 અને i3 કેટલા મળ્યા 15/8 એમ્પિયર તો તમને એમ કે ભાઈ આ બ્રાન્ચમાંથી કેટલો i2 એ તો ડાયરેક્ટ મળી ગયો કેટલો છે 5/8 આમાંથી કેટલો મળ્યો 5/2 હવે તમને એમ કે AD માંથી કેટલો તો i1 - i2 છે AD માંથી કઈ તો કેટલો છે i1 i2 ની કિંમત મૂકી દો i1 ની કિંમત કેટલી
અને I2 લસા લઈ લ્યો હાલો, અને 4 વડે ગુણવા પડે ને, એટલે 5 ચોક 20/8 માઇનસ 5/8 એટલે કેટલો આવે 15/8 આવે આમાં કેટલો, એટલે એ રીતે બધાયમાં એમ તમને કહે કે CD બ્રાન્ચમાંથી કેટલો એમ, બરાબર. હવે તો એ તો આવડી જાય ને, આ લખી નાખો, બરાબર. જગ્યા તો હોવી જોઈએ ને ભાઈ, આ તો વર્ક તમારી રીતે કરી શકો, આ તો હું કરી દઉં તમને. સીડીમાંથી કેટલો I2 પ્લસ I3 માઇનસ શું છે I1 છે, જોવું હાલો કિંમત મૂકો. I2 ની કિંમત 5/8, I3 ની કિંમત 15/8 અને I1 ની કિંમત 5/2, એટલે 4 વડે ગુણ નાખો એટલે કેટલા થાય 20/8 કરી શકું ને, એટલે 15 ને 5 20, 20 માઇનસ 20 0, એટલે CD માંથી 0 એમ્પિયર થાય પાસ, કેટલા 0. એવી રીતે તમને કહે કે BC માંથી કેટલું I2 પ્લસ I3 કરો. એવી રીતે બધી બ્રાન્ચમાંથી તમારે મેળવવાનું છે, આવી રીતે લખવાનું છે. AB, AC, AD, CD અને BC આ બધી બ્રાન્ચમાંથી આ લખતું જવાનું આ રીતે, અને એનો પ્રવાહ પણ બાજુમાં લખતો જવાનો. ઓકે, તો આ રીતે કિર્ચોફના બીજા નિયમથી અલગ અલગ લૂપ લઈ, બરાબર. જો I1 I2 લેવું હોય, બે આવતા હોય તો બે જ લૂપ લેવા પડે, પણ જો I1 I2 I3 આવી રીતે 3 પ્રવાહ આવતા હોય તો 3 લૂપ લેવા પડે, 3 લૂપના 3 સમીકરણ મેળવવા પડે, અને એના ઉપરથી સમીકરણોને સોલ્વ કરી અને I1 I2 I3 તમારે મેળવવા પડે. તો આ રીતે, બરાબર, સામાન્ય ગણિત અને કિર્ચોફનો બીજો નિયમનો ઉપયોગ કરી અને જંક્શનના અલગ અલગમાંથી પ્રવાહ મેળવી શકાય. પ્રવાહ આપી દીધો હોય તો વોલ્ટેજ મળી જાય, વોલ્ટેજ અને પ્રવાહ બે આપી દીધો હોય તો અવરોધ મેળવવાનો કીધો હોય. તો એ કિર્ચોફના નિયમનો શું છે, યુઝ છે કે ભાઈ એકદમ ડિફિકલ્ટ આવા નેટવર્ક હોય તો પણ તમને અલગ અલગ ભાગમાંથી પ્રવાહ અને વોલ્ટેજ તમે શું કરી શકો, મેળવી શકો, બરાબર. તમને એમ કે AB વચ્ચેનો વોલ્ટેજ કેટલો એમ, કેટલો AB વચ્ચેનો વોલ્ટેજ કેટલો, તો અહીંથી ચાલુ કરો તો શું આવે VA માઇનસ શું આવે બોલો જે 4I2 આવે ને, બરાબર. અહીંયા પૂગો તો કેટલું થઈ જાય VB. A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછે તો આમ લખાય, A થી B સુધી જ લખ્યું. જો આપણે અહીંથી ચાલુ કરો તો VA માઇનસ કેટલા આવે 4I2 બરાબર શું થાય VB, એટલે કે VA માઇનસ VB બરાબર કેટલા આવે 4I2, અને I2 તો આપણે મેળવેલ જ છે. કેટલું છે I2, કેટલું હતું ભાઈ I2 ક્યાં 5/8 આર્યું, એટલે આ 2 એટલે 2.5 વોલ્ટ. કેટલા A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે 2.5 વોલ્ટ. આવી રીતે અલગ અલગ બ્રાન્ચમાં વોલ્ટેજ પણ તમને મેળવવાનું કહી તો આરામથી તમને એ વસ્તુ ફાવે, બરાબર. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી અને બીજા દાખલાઓ પણ તમને સ્વાધ્યાયમાં આપ્યા છે જે આપણે ભવિષ્યમાં ગણશું. ઓકે, સી યુ નેક્સ્ટ લેક્ચર.